હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો સૌનું સ્વાગત છે અમારા આ નવા વિડીયોમાં. તો દોસ્તો, તમે બધા મજામાં જ હશો. તો દોસ્તો, આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરી દેજો. તો દોસ્તો, આપણો આજનો આ દેશી વિડીયો, જેમાં આપણે આજે ખાસ અને ખાસ વિડીયો તમને બતાવવાના છીએ. આપણે આવી ગયા છીએ આજે અહીંયા ખેતરમાં, થોડું કામ છે એ કામ માટે. તો અત્યારે આપણે છીએ અહીંયા ખેતરમાં. તો તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુનો નજારો જે છે હું તમને આજના વિડીયોમાં બતાવીશ. તો દોસ્તો, જેમ હું આગળ જઈશ તેમ હું તમને આ રીતના નવું બતાવીશ. તો દોસ્તો, આ ખેતરમાં જોઈ શકો છો તમે, આપણા આ ખેતરની અંદર આ હુડિયું કરેલું છે. અને આ ઓબા ઉપર કેરીઓ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો દોસ્તો, આ રીતે અત્યારે અહીંયા બપોરનો સમય છે, લગભગ 1 થી 1.5 વાગવા આવ્યો છે અને હું છું અત્યારે ખેતરમાં. તો દોસ્તો, આ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણા આ ઓબા નીચે બહુ મસ્ત મજાનો હીળો છે. તો અત્યારે હું અહીંયા ઊભો છું ઓબા નીચે. તો ગાઈઝ, વિડીયો છેક છેલ્લે એન્ડ સુધી જોજો. બહુ અને બહુ જ મજા આવવાની છે આજના આ વિડીયોમાં. તો મિત્રો, અને જો તમે ચેનલ ઉપર નવા કદાચ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો, જેથી કરીને તમે મારા રોજ નવા વિડીયો જોઈ શકો. તો મિત્રો, અહીંયા આ તગારામાં આપણે જે ઘઉં ભરી મૂકેલા છે તે આપણે ત્યાં આગળ લઈ જવાના છે, તો ઓઢા ઉપર. તો જોઈ શકો છો તમે વિડીયોમાં. મિત્રો, અહીંયા બહુ ધૂમ પડે છે, તો એ મારા માથા ઉપર તમે આ ઘઉંનું તગારું જોઈ શકો છો. મિત્રો, હું આ ઓઢે લઈને જઉં છું. અને અહીંયા આપણે તમે જોઈ શકો છો આ જે ઘઉં આપણે કઢાઈ લીધા છે. અને અહીંયા આ ગવાળાનો જે ઢગલો પડ્યો છે, જે તમે જોઈ શકો છો. આ મિત્રો લગભગ એક આખું ટ્રેક્ટર ભરાય એટલો ગુણો છે. અને અહીંયા આપણા ઘઉં કઢાઈને તૈયાર છે, તે દાબી મૂકેલા છે. હું તમને બતાવીશ આ ટાટપટ્ટી નીચે. તો અહીંયા આ પતરી અને દોરી બધી મૂઢીઓ બાંધવા માટે મૂકી રાખેલી છે. તો અહીંયા આપણે એને મૂકી દઈશું. તો દોસ્તો, આ રીતે અહીંયા આપણા ઘઉં દાબી મૂકેલા છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. આ આપણા ઘઉં અહીંયા પોટલામાં બાંધીને અહીંયા મૂકી રાખેલા છે. તો આ પણ આપણે ઘરે લઈ જવાના છે આજે સાંજ સુધીમાં એને આપણે ઘરે લઈ જવાના છે. તો દોસ્તો, અત્યારે તો બરાબર ગરમી લાગે છે, બહુ તાપ પડે છે, એટલે એને પાછા આપણે ઢોકી દઈશું અત્યારે. ને અહીંથી આપણે આગળ જઈશું. આગળ આપણે જે ખેતરમાં હુડિયું કરેલું છે ત્યાં આગળ પાણી ચાલુ છે. તો જોઈ શકો છો મિત્રો તમે વિડીયોમાં. આ આપણે અહીંયા પાડી બાંધી મૂકેલી છે. તો મિત્રો, આ હુડિયું કરેલું છે. તો આ રીતે મિત્રો બપોરનો સમય છે અત્યારે, અને હું છું ખેતરમાં. તો ખેતરમાં ફરવાની બહુ જ મજા આવે છે મિત્રો અત્યારે, કારણ કે અહીંયા લીમડાનો હીળો છે મસ્ત ઠંડો, એટલે હું અહીંયા બેઠો છું અત્યારે. તો દોસ્તો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને આ રીતે અહીંયા પાણી ચાલુ છે હુડિયામાં. તો એ પાણી વાળવા માટે અત્યારે હું અહીંયા ખેતરમાં આવેલો છું. તો જોઈ શકો છો મિત્રો વિડીયોમાં આ હુડિયું કરેલું છે જે તમે. તો આ હુડિયું વરે લગભગ 10 દિવસ થવા આવ્યા અને એવડું થઈ ગયું છે. આમાં એક વખત ખાતર અને પાણી આપણે આપી દીધેલું છે, તેથી તે મસ્ત મજાનું થઈ ગયું છે. તો જોઈ શકો છો તમે આ વિડીયોમાં. તો કંઈ નહીં મિત્રો, ચાલો આપણે અહીંથી આગળ જઈશું, જ્યાં આપણે સામે ઘઉં ભેગા કરેલા છે. હજુ પણ ઘણું બધું કામ અહીંયા ખેતરમાં આપણું બાકી છે મિત્રો. તો આપણે અહીંયા આગળ જે આપણા ઢોર ત્યાં બાંધેલા છે ત્યાં જઈશું આપણે, ત્યાં લીમડા નીચે. અને અહીંયા આજુબાજુ તમે જોઈ શકો છો, ત્યાં સામે પણ ઘઉંનો ઢગલો દેખાય છે. ઘઉં ભેગા કરવાનું કામ ચાલુ છે. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે આ ઢોરો આપણો જે હીળામાં બાંધેલો છે લીમડા નીચે. તો આ જોઈ શકો છો તમે વિડીયોમાં. બરાબર તાપ પડે છે અત્યારે, બહુ જ ગરમી પડે છે. આ તમે જોઈ શકો છો મિત્રો, અમારા પાડી છે, મોઢે તો ફેણો આવી ગયો. અને જોઈ શકો છો તમે વિડીયોમાં, એ વાઘ ઓલે છે.
તો અહીંયા શાંતિથી એને પાણી બાણી આપણે કમ્પ્લીટ પાઈ દીધું છે, એટલે અહીંયા હીળેથી બેઠા છે. તો મિત્રો આ ઘઉંનો ઢગલો તમે જોઈ શકો છો. આ આપણો ઘઉંનો ઢગલો અત્યારે અહીંયા ભેગા કરી દીધેલા છે. ઠેસર આવ્યું નથી. ઠેસર આવે એટલે આ ઘઉં કઢાવવાના છે આપણે. સામે પણ એક ઢગલો છે અને એક આવી રહ્યો. તો જોઈ શકો છો તમે વિડીયોમાં. આ બધા ઘઉં આજે આપણે કઢાવવાના છે. તો ઠેસર આવે એટલે કઢાઈ લેવાના છે. અને અહીંયા આ બીજો એક ગુણાનો જે ઢગલો છે તે પણ તમે જોઈ શકો છો દોસ્તો. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. અને અહીંયા બાજુના ખેતરમાં પણ ઘઉં વાઢવાનું કામ ચાલુ છે. આ ઘઉં દેખાય છે સામે. તો દોસ્તો આ રીતે આપણા ખેતરનો જે વ્યૂ છે તે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો ચાલો આપણે અહીંથી આગળ જઈશું અને આજના વિડીયોમાં કંઈક ખાસ અને ખાસ હજુ પણ આગળ જોવાનું બાકી છે. તો દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો. તો આ રીતે અહીંયા આજુબાજુ આપણા ખેતરોમાં જે ઘઉં કરેલા હતા તે હવે કપાઈ ગયા છે, બધા રેડી બંધ. અને આપણે કાઢવાના એકલા જ બાકી છે હવે. તો દોસ્તો આ રીતે આપણા ખેતરનો વ્યૂ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અહીંથી આગળ જઈશું. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. તો ગાઈઝ આ રીતે આપણા યુટ્યુબ ચેનલ ઉપર દેશી વિડીયો રોજના રોજ નવા આવતા હોય છે. તો દોસ્તો આ કેરીઓના ગુગણા અહીંયા પડ્યા છે, જોઈ શકો છો મિત્રો તમે. આ પવનના કારણે રોજના રોજ આટલા ને આટલા ગુગણા કેરીઓના ગરી જાય છે ઓબા ઉપરથી. તો જોઈ શકો છો તમે વિડીયોમાં બહુ બધા અહીંયા ગરી ગયા છે. તો આ રોગ આવેલો છે કે શું છે એ ખબર નથી. આટલી બધી કેરીઓ રોજના રોજ અહીંયા ગરી જાય છે. તો મિત્રો આ રીતે જોઈ શકો છો તમે વિડીયોમાં. તો દોસ્તો અહીંયાથી હવે આપણે નીકળીશું અને આગળ જઈશું. તો આ રીતે આપણે ખેતરમાં આવ્યા હતા આજે અને આજનો વિડીયો કંઈક આ રીતનો હતો મિત્રો. અને હજુ પણ વિડીયોમાં જોવાનું બાકી છે મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સારું બીજું શાંતિ? ચા પીવા તો હોય રજવાડી? ના, અમે અહીં કુકડા નહીં જઈએ. ચમ ચા પી લે, ચા પી લે. અરે આવી ગયો હેડો. મન પાણા હે ને તમે? હા, તું આમ દે. પૈસા હું પૈસા નહીં હોય ડોળાઈ નાખે. આપણે બહુ પૈસા શું મારા પડે? તું પી લે ને ભાઈ, હું આપ દે પૈસા. હા, તો બરાબર. અને દિવાળી ક્યાં પીવાની બહુ કાઠું પડે. બે